ઈવીએમની મદદથી 10% વોટની ગડબડ થવાની છે। દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે મતદાનના 2 દિવસ પહેલા મશીનમાં ગડબડની આશંકા વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું કે 10% મતની હેરાફેરી થઈ શકે છે। આ સાથે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાની વાત પણ કરી। આ સિવાય કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટીએ એક વેબસાઇટ બનાવી છે જેના પર બૂથના ડેટા અપલોડ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગડબડને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે। ચૂંટણી પ્રચારના છેલ્લા 2 દિવસે અરવિંદ કેજરીવાલે એક વિડીયો દ્વારા ઈવીએમને લઈને પોતાની આશંકા અને તેનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની વાત કરી હતી। કેજરીવાલે દાવો કર્યો કે મને સૂત્રોએ જણાવ્યું છે કે 10% મતમાં ગડબડ થઈ શકે છે। હું જ્યાં પણ જઈ રહ્યો છું મને લોકો એક જ વાત કહી રહ્યા છે કે મત તો તમને આપીએ છીએ પરંતુ ખબર નહીં ક્યાં જાય છે। તમે જ મશીનને સંભાળજો, મશીનમાં મોટી ગડબડ છે। અરવિંદ કેજરીવાલે પોતાના સમર્થકોને કહ્યું કે ઝાડુને એટલા બધા મત આપો કે 10%ની ગડબડ છતાં તે જીતી જાય। દરેક ઝાડુનો વોટર વોટ કરવા નીકળવો જોઈએ। અમારી 15% લીડ થઈ ગઈ તો 5%થી જીતી જઈશું। દરેક જગ્યાએ 10%થી વધુની લીડ આપી દેજો। એટલા વોટ કરજો કે આમના મશીનો સામે આપણે જીતી જઈએ। સાવચેતીના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ એક વેબસાઇટ પણ બનાવી છે જેના પર મતદાનના દિવસે પોલિંગ બૂથથી 6 પ્રકારે ડેટા અપલોડ કરવામાં આવશે। ક્યાં બૂથ પર કેટલા વોટ કરવામાં આવશે અને અંતે ઈવીએમમાં બેટરી કેટલી હતી, આ તમામ વસ્તુ અપલોડ કરવામાં આવશે। આપ પ્રમુખ છેલ્લા કેટલાય દિવસથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓએ ઈવીએમને લઈને પણ આશંકા વ્યક્ત કરી છે। કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટી લાંબા સમયથી ઈવીએમ પર પ્રશ્ન કરતી રહી છે પરંતુ આમ આદમી પાર્ટી અત્યાર સુધી આવું કરવાથી બચી રહી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।